16 માર્ક્સ મેળવવા હોય તો એના માટેનો ખૂબ જ અગત્યનો વિડીયો એટલે ઇકોનોમિક્સની અંદર ખૂબ અગત્યના એટલે એકદમ આઈએમપી પ્રશ્નો આપણે જોવાના છે. અર્થશાસ્ત્રનો અર્થ શબ્દ કઈ ભાષાના શબ્દ પરથી ઉતરી આવ્યો, એટલે અર્થ શબ્દનો જે અર્થ શબ્દ છે એ કઈ ભાષા પરથી ઉતરી આવ્યો છે? તો જવાબ આવશે સંસ્કૃત. ઇકોનોમિક્સ શબ્દ કઈ ભાષાનો શબ્દ છે? ઇકોનોમિક્સ એ અંગ્રેજી ભાષાનો શબ્દ છે. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન જોઈએ. ભારતમાં સાતત્ય અને સંસ્કૃતિનો વિકાસ ઇતિહાસ આશરે કેટલા વર્ષ જૂનો છે? તો જવાબ આવશે 5000 વર્ષ જૂનો છે. એરિસ્ટોટલ કોણ હતા? એરિસ્ટોટલ એ તત્વચિંતક હતા. લાયોનલ રોબિન્સનું પુસ્તક નેચર ઓફ સિગ્નિફિકન્સ ઓફ ઇકોનોમિક્સ કયા વર્ષમાં રજૂ થયું હતું? 1931. સેમ્યુઅલ્સન અર્થશાસ્ત્રના અભ્યાસ ક્ષેત્રમાં કયા મુદ્દાને મહત્વનું સ્થાન આપે છે? તો જવાબ આવશે પસંદગીઓ અને વહેંચણીઓ. આર્થિક પ્રવૃત્તિઓમાં 3 બાબતો મહત્વની છે. એક આવક, બીજું ખર્ચ અને ત્રીજી બાબત છે વિનિમય. સારામાં શિક્ષણ મેળવવાની પ્રવૃત્તિ એ કઈ પ્રવૃત્તિ છે? તે આર્થિક પ્રવૃત્તિ છે. મફત કોઈ નહીં ભણાવે. નીચેનામાંથી કઈ બાબતનો અભ્યાસ સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં થતો નથી? તો જવાબ આવશે પેઢીનું ખર્ચ. રેખીય આકૃતિ નીચેનામાંથી કઈ છે? નીચેનામાંથી કઈ એ રેખીય આકૃતિ છે? તો માંગ રેખા. સ્વતંત્ર ચલ અને આધારિત ચલ 2 કે તેથી વધારે હોય ત્યારે કઈ આકૃતિ અનુકૂળ છે? તેનો જવાબ આવશે પાસ પાસેની સ્તંભાકૃતિ. વૃત્તાંશ એટલે શું? વૃત્તાંશ કોને કહેવાય? તો વૃત્તાંશ એટલે વર્તુળનો અંશ. 13 નંબરનો સવાલ. નીચેનામાંથી કોણ આર્થિક રોકાણ કરતા નથી? તેનો જવાબ છે મૃત્યુ પામેલ વ્યક્તિ એ આર્થિક રોકાણ ન કરી શકે. તીવ્ર સ્પર્ધાવાળા બજારમાં ગ્રાહકને આકર્ષવા શું કરાય છે? તો ગ્રાહકને આકર્ષવા માટે કિંમતમાં ઘટાડો કરાય. દાન આપવાની પ્રવૃત્તિ કેવી પ્રવૃત્તિ છે? તો દાન આપવાની પ્રવૃત્તિ એ બિન આર્થિક પ્રવૃત્તિ છે. બીજો પાઠ છે એ જોઈએ, ચેપ્ટર નંબર 2. એમાં અર્થશાસ્ત્રમાં મૂલ્ય એટલે શું? એટલે કે મૂલ્ય એટલે કયું મૂલ્ય? કયું મૂલ્ય એ મૂલ્ય કહેવાય? તો વિનિમય મૂલ્ય. જે વસ્તુ કે સેવાના પુરવઠા પર કોઈનો અંકુશ ન હોય તેને કેવી વસ્તુ કહેવાય? જેના પર કોઈનો અંકુશ નહીં હોય એને સર્વસુલભ વસ્તુ કહેવાય. વસ્તુની માલિકી અને વપરાશને આધારે કયું વર્ગીકરણ કરી શકાય? તો એના આધારે ખાનગી અને જાહેર વસ્તુ એ પ્રમાણેનું વર્ગીકરણ કરી શકાય. બિન સ્પર્ધાત્મક અને બિન વંચિતતાનો ગુણ કઈ વસ્તુમાં રહેલો છે? તો જવાબ આવશે જાહેર વસ્તુ. પ્રોફેસર એડમ સ્મિથે અર્થશાસ્ત્રની વ્યાખ્યા કયા શાસ્ત્ર તરીકે કરેલી છે? તો જવાબ આવશે સંપત્તિ. તમારે ફક્ત સાંભળવાનું છે, સાંભળીને પણ તમે સાચો જવાબ મેળવી શકશો અને પરીક્ષામાં કામ લાગશે. જે વ્યક્તિ વસ્તુની કિંમત ન ચૂકવે છતાં તેને વસ્તુ કે સેવાના લાભમાંથી વંચિત રાખી શકાતી નથી તેને કયો ગુણ કહેવાય? તો એને કહેવાય બિનવંચિતતા. ભૌતિક જીવન ધોરણમાં સુધારો કરી વધુ સારી સ્થિતિનું નિર્માણ કરવું એટલે શું? તેનો જવાબ આવશે કલ્યાણ. પ્રોફેસર માર્શલના મતે ઉત્પાદનના મૂળ કેટલા સાધન છે? તો ઉત્પાદનના મૂળ 2 સાધનો છે. અન્ય વ્યક્તિની દેખરેખ હેઠળ વર્તનની અપેક્ષાએ થતા શારીરિક કે માનસિક કાર્યને શું કહેવાય? તેનો જવાબ આવશે શ્રમ. ઉત્પાદનનું સૌથી વધુ ગતિશીલ સાધન કયું? તો એનો જવાબ આવશે મૂડી. ગુણવત્તાસભર કલ્યાણ શેની સાથે વધુ સંકળાયેલ છે? તો એનો જવાબ આવશે આર્થિક વિકાસ. કલ્યાણને કયા પરિવર્તનો સાથે સંબંધ છે? તો કલ્યાણને ગુણાત્મક પરિવર્તનો સાથે સંબંધ છે. દુષ્કાળ પડવાથી અર્થતંત્ર પરની અસરો કેવું આર્થિક પરિવર્તન ગણાય? તેનો જવાબ આવશે આકસ્મિક પરિવર્તન. શ્રમના પુરવઠાનો આધાર કોની પર રહેલો છે? તો એનો જવાબ આવશે વસ્તી પર. માનવીની જરૂરિયાતો સંતોષી શકે તે રીતે વસ્તુ કે સેવાને ઉપયોગી સ્વરૂપ આપવામાં આવે તેને શું કહેવાય? તો એનો જવાબ આવશે ઉત્પાદન. ઉધ્વગામી અને અધોગામી આર્થિક વલણો સર્જાય તેવા પરિવર્તનો એ કેવા પરિવર્તનો ગણાય?
તો એ ચક્રીય પરિવર્તનો ગણાય. વ્યાપાર ચક્રના કયા તબક્કામાં મૂડીરોકાણ અને રોજગારીનો દર ઊંચો જોવા મળે છે? તેનો જવાબ છે તેજી. ચક્રવર્ત આર્થિક પરિવર્તનો કયા પ્રકારના અર્થતંત્રમાં વધારે અસરકારક છે? તો જવાબ છે મૂડીવાદ. નીચેનામાંથી કઈ વસ્તુ ભૌતિક સંપત્તિ નથી તો શ્રમિકનો શ્રમ આ ભૌતિક સંપત્તિ નથી. જમીનનો કુલ પુરવઠો કેવો હોય? તો જમીનનો કુલ પુરવઠો એ સ્થિર હોય. ચેપ્ટર નંબર 3 ની વાત કરીએ એટલે માંગ વાળું ચેપ્ટર છે. વસ્તુની માંગ પર સૌથી વધુ અસર કરનાર નિર્ણાયક પરિબળ કયું? તો વસ્તુની માંગ પર સૌથી વધુ અસર વસ્તુની કિંમત પર થાય. અવેજી વસ્તુની કિંમત ઘટતા મૂળ વસ્તુની માંગમાં શું થાય? તો અવેજી વસ્તુની કિંમત ઘટે તો મૂળ વસ્તુની માંગ પણ ઘટે એટલે આપણે અવેજી વસ્તુ લેવા તરફ આગળ વધીએ. ભવિષ્યમાં વસ્તુની કિંમતમાં વધારા અંગેની અટકળ હોય તો તે વસ્તુની વર્તમાનમાં માંગમાં શું ફેરફાર થાય? તો વર્તમાનમાં માંગ વધે. જો ભવિષ્યમાં ભાર વધવાનો હોય તો વર્તમાનમાં માંગ વધી જાય. માંગના નિયમમાં નીચેનામાંથી કયા પરિબળમાં ફેરફાર થાય છે? તો વસ્તુની કિંમતમાં ફેરફાર થાય છે. કઈ રેખા ડાબી બાજુથી જમણી બાજુ ઉપરથી નીચે તરફ ગતિ કરે છે? તો માંગ રેખા. વસ્તુની કિંમત અને માંગ વચ્ચેના વ્યસ્ત સંબંધની સમજૂતીનું કારણ આપે છે. કયું કારણ આપે છે? તો જવાબ આવશે આવક અસર. માંગના નિયમનો અપવાદ કયો? માંગના નિયમનો અપવાદ કયો? તો અત્યંત સસ્તી વસ્તુ એટલે કે પેલી ગિફન વસ્તુ આવે. હલકા પ્રકારની વસ્તુનો ખ્યાલ કોણે આપ્યો? તો હલકા પ્રકારની વસ્તુઓનો ખ્યાલ સર રોબર્ટ ગિફને આપેલો એટલે એને ગિફન વસ્તુ કહેવાય. માંગનું વિસ્તરણ અને સંકોચન શેના પર આધારિત છે? તો માંગનું વિસ્તરણ અને સંકોચન કિંમતના ફેરફારો પર આધારિત છે. મૂળ માંગ રેખાથી જમણી તરફ સ્થાન બદલતી નવી રેખા શું સૂચવે છે? તો અહીં 10મા નંબરના પ્રશ્નનો જવાબ આવશે માંગમાં વધારો સૂચવે છે. ત્યાર પછી આગળ મૂળ માંગ રેખાથી ડાબી બાજુ તરફ સ્થાન બદલતી નવી માંગ રેખા શું સૂચવે છે? તો માંગમાં ઘટાડો સૂચવે છે. નીચેનામાંથી એક જ માંગ રેખા પર કોને દર્શાવી શકાય? તો જવાબ આવશે માંગનું સંકોચન અને વિસ્તરણ. માંગની મૂલ્ય સાપેક્ષતાના કયા પ્રકારની માંગનું વાસ્તવમાં અસ્તિત્વ જોવા મળતું નથી? તેનો જવાબ આવશે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ. સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ રેખા કેવી હોય છે? તો એ આડી ધરીને સમાંતર હોય છે. સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગનો આંક કેટલો હોય છે? તેનો જવાબ આવશે 0. સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ રેખા કેવી હોય છે? તેનો જવાબ આવશે ઊભી ધરીને સમાંતર. એકમ મૂલ્ય સાપેક્ષ માંગની મૂલ્ય સાપેક્ષતાનું માપ કેટલું? તો બી જવાબ આવશે એટલે કે 1 જેટલું હોય છે. માંગની આવક સાપેક્ષતાના મુખ્ય પ્રકારો કેટલા છે? તેનો જવાબ આવશે 3. ત્યાર પછી માંગની મૂલ્ય સાપેક્ષતાને માપવા માટેની રીત નીચેનામાંથી કઈ નથી? તો આવકની રીત નથી. માંગની મૂલ્ય સાપેક્ષતાને માપવાની રીતો કેટલી છે? તો 3 છે. જ્યાં 3 છે તે ગુણોત્તર, ભૌમિતિક અને કુલ ખર્ચ. આવકની રીત નથી. ત્યાર પછીનું ચોથું ચેપ્ટર જોઈએ આપણે. એની અંદર પણ ઘણા બધા સવાલો આપણે લીધેલા છે. ચોક્કસ સમયે ઉપલબ્ધ સાધનો દ્વારા જેટલા પ્રમાણમાં વસ્તુ ઉત્પન્ન થાય તેને શું કહેવાય? તેને કહેવાય ઉત્પાદન. ત્યાર પછી આગળ વસ્તુના કુલ વેચાણક્ષમ એકમોનું પ્રમાણ એટલે શું? તેનો જવાબ આવશે જથ્થો. વસ્તુના તમામ એકમો પ્રવર્તમાન કિંમતે ઉત્પાદક વેચવા તૈયાર ન હોય તો એને શું કહેવાય? એનો જવાબ આવશે જથ્થો. પુરવઠો જથ્થા કરતા કેટલો હોઈ શકે? તો પુરવઠો એ જથ્થા કરતા વધુ હોઈ શકે. સામાન્ય રીતે કિંમત અને પુરવઠા વચ્ચે કેવો સંબંધ છે? કિંમત અને પુરવઠા વચ્ચે સીધો સંબંધ છે અને માંગ વચ્ચે વ્યસ્ત છે. પુરવઠા રેખાનો ધાર કેવો હોય છે? પુરવઠા રેખાનો ધાર એ ધન હોય છે, માંગ રેખાનો ઋણ હોય છે. વસ્તુના ભાવો ભવિષ્યમાં વધશે એવી અટકળ થાય તો ઉત્પાદક વર્તમાનમાં તે વસ્તુનો પુરવઠો બજારમાં કેટલો મૂકે?
તો બજારમાં ઓછો મૂકે, કેમ કે ભવિષ્યમાં ભાવ વધવાનો હોય તો ત્યારે મૂકશે. વસ્તુનું ઉત્પાદન કરતી પેઢીઓની સંખ્યામાં વધારો થતાં વસ્તુના પુરવઠામાં શું ફેરફાર થશે? તો જે 8 નંબરનો સવાલ છે એમાં જવાબ આવશે પુરવઠો વધશે. રાજકીય સ્થિરતા હોય, કાયદો અને વ્યવસ્થા જળવાય તો પુરવઠામાં શું અસર થશે? એટલે કે પુરવઠો વધે છે. મહત્તમ નફો મેળવવાનો આશય કોનો હોય છે? મહત્તમ નફો મેળવવાનો આશય એ ઉત્પાદકનો હોય છે. કિંમત પ્રેરિત ફેરફારને લીધે પુરવઠામાં પરિવર્તન આવે એને શું કહેવાય? તો એને કહેવાય વિસ્તરણ અને સંકોચન. કિંમત સિવાયના પરિબળોના ફેરફારને લીધે પુરવઠામાં પરિવર્તન આવે છે એને શું કહેવાય? એને કહેવાય વધારો અને ઘટાડો. ઉત્પાદન ખર્ચ ઘટે તો વસ્તુના પુરવઠામાં શું થાય? ઉત્પાદન ખર્ચ ઘટે તો વસ્તુના પુરવઠામાં વધારો થાય. કઈ બાબત પુરવઠા માટે મહત્વની નથી? તો પુરવઠા માટે મહત્વની નથી એ કઈ? સર્વસુલભ વસ્તુ. કિંમત વધતા પુરવઠામાં શું ફેરફાર થાય? કિંમત વધતા પુરવઠો વિસ્તરે છે. ત્યાર પછીનું જે ચેપ્ટર છે એ જોઈએ, એટલે કે 5મા નંબરનું ચેપ્ટર વૈકલ્પિક ખર્ચનો ખ્યાલ કયા અર્થશાસ્ત્રીએ રજૂ કર્યો હતો? તો જવાબ આવશે ઓસ્ટ્રિયન. ઉત્પાદનનું કયું સાધન શારીરિક કષ્ટ ઉઠાવે છે? જવાબ આવશે શ્રમિક. વાસ્તવિક ખર્ચનો ખ્યાલ કયા અર્થશાસ્ત્રીઓએ રજૂ કર્યો હતો? તેનો જવાબ આવશે પ્રશિષ્ટ. જવાબ આવશે પ્રશિષ્ટ. વિશિષ્ટ ઉપયોગવાળા સાધનોનું વળતર શાના આધારે નક્કી થાય છે? તેનો જવાબ આવશે માંગના આધારે. સ્થિર ખર્ચને બીજા કયા ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે? તેનો જવાબ આવશે ઓવરહેડ કોસ્ટ. શું આવશે? ઓવરહેડ કોસ્ટ. ઉત્પાદન શૂન્ય હોય ત્યારે અસ્થિર ખર્ચ કેટલું હોય? ત્યારે અસ્થિર ખર્ચ પણ કેવું હોય? શૂન્ય હોય. કુલ સ્થિર ખર્ચ અને કુલ અસ્થિર ખર્ચના સરવાળાને શું કહેવાય? કુલ સ્થિર ખર્ચ અને કુલ અસ્થિર ખર્ચના સરવાળાને કુલ ખર્ચ કહેવાય. કયા ખર્ચને કુલ ઉત્પાદનના એકમો વડે ભાગવાથી સરેરાશ સ્થિર ખર્ચ મળે છે? તેનો જવાબ આવશે કુલ સ્થિર ખર્ચ. ઉત્પાદન વધતા સરેરાશ સ્થિર ખર્ચમાં તો ફેરફાર થાય છે? તેનો જવાબ આવશે ઘટતો જાય છે. વધારાનું એક એકમ ઉત્પન્ન કરવાથી કુલ ખર્ચમાં થતા ફેરફારને શું કહેવાય? તેનો જવાબ આવશે સીમાંત ખર્ચ. MCN અને TCN માઇનસ તો શું કરવામાં જવાબ શું આવશે આનું? તો અહીંયા પ્રશ્નાર્થ ચિહ્નની જગ્યાએ શું આવશે એ આપણે કહેવાનું છે, એટલે N-1. શું આવશે? N-1. સીમાંત ખર્ચની રેખાનો આકાર કેવો હોય? સીમાંત ખર્ચની રેખાનો આકાર હોકી કેવો હોય? હોકી સ્ટિક હોય. ઉત્પાદન અંગેના નિર્ણયો લેવામાં કયા ખ્યાલો મહત્વના છે? તેની અંદર જવાબ આવશે સરેરાશ ખર્ચ માઇનસ સીમાંત ખર્ચ. લાંબા ગાળે સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ એવું વર્ગીકરણ હોતું નથી. આ વિધાન કયા અર્થશાસ્ત્રીનું છે? તેનો જવાબ આવશે પ્રોફેસર બેનહામ. કયા બજારમાં વસ્તુની કિંમત અને પેઢીની સરેરાશ આવક તેમજ સીમાંત આવક સરખી હોય છે? તેનો જવાબ આવશે પૂર્ણ હરીફાઈ. પૂર્ણ હરીફાઈમાં પાયાની ધરીને સમાંતર રેખા કયા નામથી ઓળખાય છે? તો સરેરાશ આવક અને સીમાંત આવક. કયા બજારમાં ઉત્પાદકે પોતાની વસ્તુની માંગ વધારવા માટે કિંમત ઘટાડવી પડે? ઇજારાવાળું બજાર. સાધનો અસ્થિર હોવા જોઈએ. સાધનો કેવા? અસ્થિર હોવા જોઈએ. સાધનોમાં ફેરફાર થવું. આગળ અસ્થિર હોવા જોઈએ એટલે સાધનોમાં ફેરફાર થવું. નીચે આપેલા વિકલ્પોમાંથી કયું સામાજિક ખર્ચ છે? તો કયું? કારખાનામાંથી નીકળતો ધુમાડો. નિયોજકને ધંધાની ચિંતા, બિનસલામતી, અનિશ્ચિતતાનો સામનો કરવો પડે તે કયા પ્રકારનો ખર્ચ છે? તો અસ્થિર ખર્ચ છે. ત્યાર પછીનું જે ચેપ્ટર છે એ જોઈએ, 6થું ચેપ્ટર. એમાં પર 18 જેટલા સવાલો છે. અર્થશાસ્ત્રમાં બજારનો ખ્યાલ કેવો છે? તો બજારનો ખ્યાલ એ વિસ્તૃત છે. માટીના વસ્ત્રોનું બજાર કેવું છે? તો સ્થાનિક છે.
ગુજરાતી ચલચિત્રો કેવા પ્રકારનું ઉદાહરણ છે? તો પ્રાદેશિક કહેવાય એને. ગુજરાતી કેવું કહેવાય? પ્રાદેશિક. અમૂલ આઈસ્ક્રીમનું બજાર કેવા પ્રકારનું ઉદાહરણ ગણાય? અમૂલ આઈસ્ક્રીમ એ કેવા પ્રકારનું ઉદાહરણ ગણાય? તો રાષ્ટ્રીય કહેવાય. કેવું કહેવાય? રાષ્ટ્રીય કહેવાય. અંગ્રેજી ચલચિત્રો કેવા બજારનું ઉદાહરણ ગણાય? અંગ્રેજી ચલચિત્રો એ આંતરરાષ્ટ્રીય કહેવાય. જથ્થાબંધ બજારનો વેપારી કોની વચ્ચેની એક મહત્વની કડી બને છે? તો જવાબ આવશે ઉત્પાદક અને ગ્રાહક. પૂર્ણ હરીફાઈ વાળું બજાર કેવું બજાર ગણાય? તો જવાબ આવશે આદર્શ. ખેત ઉત્પાદનનું બજાર એ કેવા પ્રકારનું બજારનું ઉદાહરણ ગણાવી શકાય? પૂર્ણ હરીફાઈ. પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં વસ્તુની કિંમત, વસ્તુની માંગ અને પુરવઠા દ્વારા નક્કી થતી હોવાને કારણે વેચનાર બજારમાં માત્ર શું બની રહે છે? તો કિંમત સ્વીકારનાર. પૂર્ણ હરીફાઈ વાળા બજારની માંગ રેખા કેવી બને છે? તો એનો જવાબ આવશે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ. કયા બજારમાં વાહન વ્યવહાર ખર્ચ શૂન્ય હોય છે? તો જવાબ આવશે પૂર્ણ હરીફાઈ. કયા બજારમાં ઉત્પાદક કે વેચનારને કિંમત નક્કી કરનાર તરીકે ઓળખવામાં આવે છે? ઇજારો. રેલવેની ટિકિટના જુદા જુદા દર કયા બજારનું ઉદાહરણ છે? તેનો જવાબ આવશે પૂર્ણ હરીફાઈ. એન્ડ્રોઈડ ફોન કેવા પ્રકારનું ઉત્પાદન ગણાય? એન્ડ્રોઈડ ફોન, સાંભળજો ફરીથી. અહીંયા 13 નંબરનો જે પ્રશ્ન છે ને એ થોડોક વિચારવા જેવો છે. 13 નંબરના પ્રશ્નની અંદર ફરીથી ધ્યાન આપજો. જે 13 નંબરનો પ્રશ્ન છે, 13 નંબરનો પ્રશ્ન છે એની અંદર જવાબ આવશે ડી. શું આવશે? ઇજારો. અને 14 નંબરનો જે પ્રશ્ન છે, એન્ડ્રોઈડ ફોન કેવા પ્રકારનું બજાર ગણાય? એન્ડ્રોઈડ ફોન એ ઇજારાયુક્ત હરીફાઈ ગણાય. કયા બજારમાં હરીફાઈનું પ્રમાણ તીવ્ર કક્ષાનું હોય? કયા બજારમાં હરીફાઈનું પ્રમાણ એ તીવ્ર કક્ષાનું હોય? તો અલ્પ હસ્તક ઇજારો. મોટરસાયકલ એટલે કે બાઇકના વેચાણનું બજાર કેવા પ્રકારનું બજારનું ઉદાહરણ ગણાવી શકાય? તો જવાબ આવશે અપૂર્ણ અલ્પ હસ્તક ઇજારો. કિંમત ચુસ્તતા કયા બજારમાં જોવા મળે છે? તો જવાબ આવશે અલ્પ હસ્તક. ખાંચાવાળી માંગ રેખા કયા બજારમાં શક્ય છે? તો અલ્પ હસ્તક ઇજારો. ત્યાર પછીનું જે ચેપ્ટર છે એના સવાલો જોઈએ, એટલે કે 7મા નંબરનું ચેપ્ટર જોઈએ આપણે. પ્રાચીન ભારત કઈ વસ્તુના ઉત્પાદન અને નિકાસ ક્ષેત્રે અગ્રેસર હતું? જવાબ આવશે સુતરાઉ કાપડ. પ્રાચીન ભારતની મોટા ભાગની વસ્તી રોજગારી માટે શેના પર આધાર રાખે છે? તો ખેતી પર. કયા ઇતિહાસકારોના મત પ્રમાણે 19મી સદી પહેલા ભારત ઔદ્યોગિક પેદાશોનું ઉત્પાદન કરનાર અગ્રગણ્ય દેશ હતો? તો જવાબ આવશે ટી રાયચૌધરી. કયા ઇતિહાસકારના મત પ્રમાણે પ્રાચીન ભારત વિશ્વનું સૌથી મોટું અર્થતંત્ર હતું? તો જવાબ આવશે અંગુશ મેડિસન. ભારતમાં જાહેર બાંધકામ ખાતાની રચના કયા વર્ષમાં થઈ? જાહેર બાંધકામ ખાતાની રચના 1855માં થઈ. ભારતમાં ખાનગી ક્ષેત્રમાં બેંકની સ્થાપના ક્યારે થઈ? બેંકની સ્થાપના 1770માં. બ્રિટિશ શાસન દરમિયાન ખેડૂતની ખેતીની આવકમાં કેટલો ભાગ મહેસૂલ તરીકે ઉઘરાવવાની નીતિ ઘડવામાં આવી? તેનો જવાબ આવશે અડધો. બ્રિટિશ શાસન દ્વારા ભારતમાં થયેલ મૂડીરોકાણની દિશા કેવી હતી? તેનો જવાબ આવશે બ્રિટન તરફી. બ્રિટિશ શાસન દ્વારા શિક્ષણ પાછળ મૂડીરોકાણ ખર્ચ સાથી કરવામાં આવ્યું હતું? તેનો જવાબ આવશે કારકુનો મેળવવા માટે. માનવ વિકાસ અહેવાલ 2014 પ્રમાણે નીચેનામાંથી કયા દેશની માથાદીઠ આવક સૌથી ઓછી છે? જવાબ આવશે એ બાંગ્લાદેશ. 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ભારતની વસ્તી કેટલી હતી? તેનો જવાબ આવશે 121.2 કરોડ. કેટલી હશે? 121.2 કરોડ. સ્વતંત્રતા પ્રાપ્તિ પછી એટલે આઝાદ થયા પછી ભારતમાં ગરીબીના પ્રમાણમાં કેવા ફેરફારો થયા છે? તો ઘટાડો થયો છે. ગરીબીમાં શું થયું? ઘટાડો થયો. નીચેનામાંથી કયા દેશમાં માળખાગત બેકારી જોવા મળે છે? તો માળખાગત બેકારી આપણને ક્યાં જોવા મળે? તો 13 નંબરના પ્રશ્નની વાત કરીએ તો માળખાગત બેકારી આપણને ભારતમાં જોવા મળે. ભારતની ગ્રામીણ બેકારીમાં
કઈ બેકારીનું પ્રમાણ વિશેષ જોવા મળે? તો જવાબ આવશે પ્રચ્છન્ન. માનવ વિકાસ અહેવાલની રચના કોણે કરેલી હતી? તો સંયુક્ત રાષ્ટ્ર સંઘ. ભારતની આર્થિક વૃદ્ધિ માપન અંગેનું મહત્વનું માપદંડ કયું? તો જવાબ આવશે રાષ્ટ્રીય આવક. ઈસવીસન 1990-91 પછી ભારતની માથાદીઠ આવકનો વૃદ્ધિ દર ઝડપી બનવાનું કારણ કયું? તો જવાબ આવશે આર્થિક સુધારા. વર્તમાન સમયમાં ભારતની રાષ્ટ્રીય આવકમાં સૌથી વધુ ફાળો આપનાર ક્ષેત્ર કયું? તેનો જવાબ આવશે સેવા. સ્વતંત્રતા પછી ભારતની રાષ્ટ્રીય આવક અને રોજગારીમાં કયા ક્ષેત્રનો ફાળો સતત વધતો જાય છે? તો ખેતી ક્ષેત્ર. દેશની આર્થિક વિકાસનો દર, આર્થિક વૃદ્ધિનો દર કોના પર નભે છે? તો પાયાની સુવિધા પર નભે છે. ચેપ્ટર નંબર 8 તરફ આગળ વધીએ. ચેપ્ટર નંબર 8માં 15 સવાલ છે. આર્થિક ક્ષેત્રે ભારતે કેવા અર્થતંત્રવાળી અર્થવ્યવસ્થા સ્વીકારી? તો મિશ્ર. ભારતમાં આર્થિક કાયદાઓ કયા વર્ષે બદલવામાં આવ્યા? તો જવાબ આવશે 1991માં. ઉદારીકરણના ભાગરૂપે ઉદ્યોગોમાં જાહેર ક્ષેત્ર માટે આરક્ષિત ક્ષેત્રો ઘટાડીને કેટલા કરવામાં આવ્યા? તો આરક્ષિત ક્ષેત્રો ઘટાડીને 3 કરવામાં આવ્યા હતા. 51% ઓછા શેર વેચાય તો કેવું વિમૂડીકરણ ગણાવી શકાય? તેને કહેવાય નાના પાયાનું. 31 માર્ચ 1951માં ભારતે રાજ્ય હસ્તક કેટલા ઉદ્યોગો હતા? તો 5. ભારતમાં ફેમાનો કાયદો કયા વર્ષમાં અમલમાં આવ્યો? 1999માં. એમઆરટીપી એક્ટ ભારતમાં કયા વર્ષમાં અમલમાં આવ્યો? એમઆરટીપી એક્ટ 1969માં. વિદેશી હુંડિયામણ નિયમન ધારો એટલે કે ફેરા કયા વર્ષે અમલમાં આવ્યું હતું? તો 1973માં. આયાત થતી ચીજવસ્તુઓનું ઉત્પાદન દેશમાં કરવામાં આવે તેને શું કહેવાય? તેને કહેવાય આયાત અવેજીકરણ. વિદેશી કંપનીઓ દ્વારા દેશમાં કરવામાં આવતા સીધા મૂડીરોકાણને શું કહે છે? તો એને કહેવાય એફડીઆઈ, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. 1991માં અપનાવેલ આર્થિક સુધારાઓના કેટલા પાસા હતા? કેટલા પાસા હતા? તેના 3. ઉદારીકરણ, વૈશ્વિકીકરણ અને ખાનગીકરણ. ભારત વિશ્વ વેપાર સંસ્થા WTO નું સભ્ય ક્યારે બન્યું હતું? તો જવાબ આવશે 1995માં. કોમ્પિટિશન એક્ટ કયા વર્ષમાં અમલમાં આવ્યો? જવાબ આવશે 2002માં. વિદેશી કંપનીઓ દ્વારા દેશમાં કરવામાં આવતા સંસ્થાકીય રોકાણને શું કહેવાય? તો જવાબ આવશે FII. જાહેર ક્ષેત્રના કેટલા ટકાથી વધારે શેર વેચાય તો મોટા પાયાનું વિમૂડીકરણ કહેવાય? 51%થી ઓછા હોય તો નાના પાયાનું અને 51થી મોટા હોય તો મોટા પાયાનું. ત્યાર પછીનું જે ચેપ્ટર છે ચેપ્ટર નંબર 9 એના તરફ આગળ વધીએ. પહેલો સવાલ છે, અર્થતંત્રની કામગીરીનું સરવૈયું એ કઈ આવક છે? તો રાષ્ટ્રીય આવક. પ્રોફેસર માર્શલે આપેલી રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા શેના પર આધારિત છે? તો એ ઉત્પાદન પર આધારિત છે. રાષ્ટ્રીય આવકમાં કયા સ્વરૂપની વસ્તુ અને સેવાઓ ધ્યાનમાં લેવાય છે? તો જવાબ આવશે અંતિમ. ભાડું વત્તા વેતન વત્તા વ્યાજ વત્તા નફો એટલે શું? એને શું કહેવાય? એને કહેવાય રાષ્ટ્રીય આવક. ખેતી વત્તા ઉદ્યોગ વત્તા સેવા ક્ષેત્રનું કુલ ઉત્પાદન એટલે શું? તો એને કહેવાય રાષ્ટ્રીય પેદાશ. કુલ આંતરિક પેદાશનું બીજું નામ. આંતરિક પેદાશનું બીજું નામ છે કુલ ઘરેલું ઉત્પાદન. દેશના નાગરિકોએ વિદેશમાં મેળવેલી આવકને કયા ખ્યાલમાં ગણતરીમાં લેવામાં આવતી નથી? તેનો જવાબ આવશે કુલ આંતરિક પેદાશ. જીએનપીમાં કયા વર્ષના ઉત્પાદનનું મૂલ્ય ગણાય છે? તેનો જવાબ આવશે ચાલુ વર્ષના. જીએનપી બરાબર જીડીપી વત્તા નીચેનામાંથી કયો વિકલ્પ આવે? તો જવાબ આવશે જીડીપી વત્તા વિદેશમાંથી મળેલી ચોખ્ખી આવક. જો રાષ્ટ્રીય આવકના વૃદ્ધિ દર કરતા વસ્તી વૃદ્ધિનો દર ઊંચો હોય તો માથાદીઠ આવકમાં શો ફેરફાર થાય? એટલે ઘટે છે માથાદીઠ આવક. દેશની પ્રગતિનો સાચો માપદંડ નીચેનામાંથી કયો છે? તો માથાદીઠ આવક એ દેશની પ્રગતિનો સાચો માપદંડ કહેવાય. રાષ્ટ્રીય આવક માપવાની ઉત્પાદનની પદ્ધતિ કોની વ્યાખ્યા ઉપરથી વિકસાવાઈ છે? તો જવાબ આવશે માર્શલ. એક નાણાકીય વર્ષ દરમિયાન કુલ ખર્ચ
તેના જેટલું હોય છે? તો જવાબ આવશે એ જીડીપી. ભારતમાં CSO કેન્દ્રીય રાષ્ટ્રીય આંકડાકીય સંગઠન ક્યારથી રાષ્ટ્રીય આવકની ગણતરી કરે છે? તેનો જવાબ આવશે ડી 1954 થી આવું કામ કરે છે. ભારતમાં અત્યારે કયા વર્ષને પાયાનું વર્ષ ગણીને રાષ્ટ્રીય આવકની ગણતરી થઈ છે? તો 15 નંબરના જવાબમાં 1999 અને 2000નું વર્ષ છે. ઉત્પાદન જેટલું વધ્યું હોય તેટલી જ રાષ્ટ્રીય આવક વધે તો તે કયો માપદંડ છે? તેને કહેવાય સાચો માપદંડ છે. ચાલુ ભાવે ગણાતી રાષ્ટ્રીય આવક એ કઈ રાષ્ટ્રીય આવક છે? તો જવાબ આવશે નાણાકીય રાષ્ટ્રીય આવક. વાસ્તવિક રાષ્ટ્રીય આવક કયા ભાવોએ ગણવામાં આવે છે? તેનો જવાબ આવશે પાયાના વર્ષનો. દેશની સાચી રાષ્ટ્રીય સ્થિતિ કઈ આવક દર્શાવે છે? તો એનો જવાબ આવશે સી વાસ્તવિક રાષ્ટ્રીય આવક. નીચેનામાંથી કઈ આવક રાષ્ટ્રીય આવકમાં ગણાશે? તો પુસ્તકોના કોપીરાઇટ્સની આવક. ત્યાર પછીનો જે ચેપ્ટર છે એટલે કે 10મું ચેપ્ટર, 11 અને 12મું ચેપ્ટર નવું ઉમેરાયેલું છે, એના સવાલો પણ આપણે લીધા છે. ભારતમાં કઈ અર્થવ્યવસ્થા અપનાવવામાં આવી? તો મિશ્ર અર્થવ્યવસ્થા. ભારતમાં સત્તાની વહેંચણી કેટલા સ્તરની છે? તો જવાબ આવશે 3 સ્તરની છે. અંદાજપત્ર કોની સંમતિ માટે મુકાય છે? તો અંદાજપત્ર એટલે ચૂંટાયેલા પ્રતિનિધિઓની સંમતિ માટે મુકાય છે. જીએસટી ના દરો કોણ નક્કી કરે? જીએસટી કાઉન્સિલ નક્કી કરે છે. ભારતમાં વસ્તુ અને સેવા કરને મુખ્ય કેટલા ભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે? તો 2 ભાગમાં. ખાધવાળું અંદાજપત્ર એ કયા પ્રકારનું અંદાજપત્ર ગણાય? તેનો જવાબ આવશે અસમતોલ. પુરાંતવાળું અંદાજપત્ર એ કયા પ્રકારનું અંદાજપત્ર ગણાય? તેમાં જવાબ આવશે અસમતોલ. કયું અંદાજપત્ર નાણાકીય સ્થિરતા દર્શાવે છે? તેનો જવાબ આવશે સમતોલ. મંદીના સમયમાં કેવા પ્રકારનું અંદાજપત્ર અનુકૂળ હોય છે? ખાધવાળું. ફુગાવાના સમયમાં કેવા પ્રકારનું અંદાજપત્ર અનુકૂળ હોય છે? પુરાંતવાળું. સરકાર વિકાસ અને કલ્યાણકારક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા માંગતી હોય ત્યારે કયા પ્રકારનું અંદાજપત્ર વધુ અનુકૂળ ગણાય? તો ખાધવાળું. અંદાજપત્રમાં કુલ આવક કરતા કુલ ખર્ચ વધારે હોય તે કયા પ્રકારની ખાધ સર્જાય એવું કહેવાય? તો અંદાજપત્રીય ખાધ કહેવાય. બજારમાંથી લીધેલ ઉછીના નાણાંને બાદ કરતા કુલ આવક કરતા કુલ ખર્ચ વધી જાય ત્યારે કઈ ખાધ કહેવાય? તેને રાજકોષીય ખાધ કહેવાય. રાજકોષીય ખાધમાંથી વ્યાજની ચુકવણીઓ બાદ કરતા કઈ ખાધ પ્રાપ્ત થાય છે? તો જવાબ આવશે પ્રાથમિક. ભારતમાં રાજ્યોના અંદાજપત્રમાં પેન્શન પાછળનો ખર્ચ કયા વિભાગ હેઠળ નોંધાય છે? તેનો જવાબ આવશે બિન વિકાસલક્ષી ખર્ચ. કઈ સંસ્થાની ભલામણોથી રાજ્યોને કેન્દ્રની કર આવકમાંથી ફાળો મળે છે? તો જવાબ આવશે નાણાં પંચ. ભારતમાં વિવિધ અંદાજપત્રોમાં વ્યાજની ચુકવણી પાછળનો ખર્ચ કયા વિભાગ હેઠળ નોંધાય છે? એ બિન વિકાસલક્ષી ખર્ચ. રાજ્યના વેરામાંથી કયો કર જીએસટી એટલે કે વસેકમાંથી આવરી લેવાયો નથી? તો વ્યવસાયિક કર. કેન્દ્રના પરોક્ષ વેરાઓમાંથી કયો કર જીએસટી વસેકમાં આવરી લેવાયો નથી? તો જવાબ આવશે કોર્પોરેટ વેરો. અને છેલ્લો સવાલ છે વસેક એટલે કે જીએસટી કાઉન્સિલના અધ્યક્ષ સ્થાને કોણ હોય છે? તો નાણામંત્રી હોય છે. છેલ્લો જે સવાલ છે એટલે કે છેલ્લું જે પેપર છે એના માટેનું છેલ્લું ચેપ્ટર છે આ, અને ત્યાર પછીના બીજા સવાલો પણ છે જ જે સ્વાધ્યાયના છે. માનવ કલ્યાણને લક્ષ્યમાં રાખીને આર્થિક વિચારો રજૂ કરનાર અર્થશાસ્ત્રી કોણ હતા? તો પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલ. કયા સમયની મંદીને વિશ્વ મહામંદી તરીકે ઓળખવામાં આવે છે? તેનો જવાબ આવશે ઈસવીસન 1929 અને 30. પંડિત શ્યામ શાસ્ત્રીએ કૌટિલ્યનું અર્થશાસ્ત્ર કયા શાસ્ત્રની લાઇબ્રેરીમાંથી મળ્યું હતું? તો મૈસૂર. ક્યાં આવશે? મૈસૂર. કયા રાજ્યમાંથી? કૌટિલ્ય કયા શ્રમને વાસ્તવિક શ્રમ કહે છે? તો માનવ સર્જિત. કૌટિલ્યએ રાજ્યની આવકના કેટલા સ્ત્રોત દર્શાવ્યા છે? તો જવાબ આવશે 7.
કૌટિલ્યએ આયાત નિકાસ કરના સંદર્ભમાં વસ્તુને કેટલા ભાગમાં વહેંચીને કર વ્યવસ્થા સૂચવી છે? તો 3 જવાબ આવશે. વિદેશમાંથી લાવવામાં આવતી વસ્તુ પર લેવામાં આવતા કરને કૌટિલ્ય કયા કર તરીકે ઓળખાવે છે? તો જવાબ આવશે 7માં, એટલે કે ડી, આતિથ્ય. શું આવશે? આતિથ્ય. ગાંધીજીના જીવનનો જીવન મંત્ર કયો હતો? તો જવાબ આવશે નીતિમય જીવન. ગાંધીજીએ સાદું જીવન અને ઉચ્ચ વિચારના ખ્યાલો કોના વિચારમાંથી અપનાવેલ છે? એનો જવાબ આવશે થોરો. ગાંધીજીને સર્વોદયની પ્રેરણા રસ્કિનના કયા પુસ્તકમાંથી મળી હતી? તો અનટુ ધ લાસ્ટ. ઈચ્છા રહિતતાનો સિદ્ધાંત કોણે આપ્યો? એનો જવાબ આવશે ગાંધીજી. એકાત્મ માનવવાદના પુરસ્કર્તા કોણ હતા? એનો જવાબ આવશે પંડિત દીનદયાળ. પંડિત દીનદયાળ ઉપાધ્યાયે પૂર્ણ રોજગારીને મહત્વ આપતા કયું સૂત્ર આપેલું હતું? હર હાથ કો કામ, હર હાથ ખેત કો પાની. સંયમિત ઉપભોગની નીતિ દ્વારા દેશને આત્મનિર્ભર બનાવવાની હિમાયત કોણે કરી હતી? તો જવાબ આવશે પંડિત દીનદયાળ. શ્રમેવ જયતે યોજના કયા વર્ષમાં શરૂ કરવામાં આવી? જવાબ આવશે 2014. હવે સ્વાધ્યાયના પ્રશ્નો છે, અને જે પ્રાકૃતિક ખેતીવાળું જે નવું ચેપ્ટર 12મું ઉમેરાયેલું છે એ 12મા ચેપ્ટરના સવાલો પણ આપણે આની અંદર લીધેલા છે. એટલે સ્વાધ્યાયના સવાલોની શરૂઆત કરીએ. એમાં ચેપ્ટર નંબર 1 જે તમે જોયું હશે આ સ્વાધ્યાયની અંદર છે. તો સ્વાધ્યાયનું પહેલું જે ચેપ્ટર છે એના પહેલા ચેપ્ટરના સવાલો છે માનવીની આર્થિક સમસ્યાનો ઉકેલ અને માનવીની આર્થિક વર્તનનો અભ્યાસ કરતા શાસ્ત્રને કયું શાસ્ત્ર કહેવાય? તો એને કહેવાય અર્થશાસ્ત્ર. ઇકોનોમિક શબ્દ કયા ગ્રીક શબ્દ પરથી ઉતરી આવેલો છે? તેનો જવાબ આવશે આઇકોનોમસ. કયા અર્થશાસ્ત્રીને અર્થશાસ્ત્રનો વૈજ્ઞાનિક ઢબે સ્વતંત્રપણે અભ્યાસ કરવાનું બહુમાન મળેલું છે? કોને આવું બહુમાન મળેલું છે એ આપણે જોવાનું છે. તો કોને બહુમાન મળેલું છે અર્થશાસ્ત્ર? ત્રીજા જવાબમાં જવાબ શું આવશે? તેનો જવાબ આવશે એડમ સ્મિથ. શું આવશે? એડમ સ્મિથ. અર્થશાસ્ત્રને વાસ્તવવાદી વિજ્ઞાન તરીકે રજૂ કરનાર અર્થશાસ્ત્રી. વાસ્તવવાદી વિજ્ઞાન તરીકે કોણે રજૂ કરેલું? તો જવાબ આવશે રોબિન્સન. અર્થશાસ્ત્રના અભ્યાસ અને વિશ્લેષણ ક્ષેત્રને કેટલી રીતે ભાગ પાડવામાં આવેલા છે? તો એના 2 જવાબ આવશે. સામાન્ય રીતે દેશ, વર્ષ, વરસાદ જેવી સ્વતંત્ર ચલરાશિ કઈ ધરી પર દર્શાવવામાં આવે? તેનો જવાબ આવશે આડી ધરી પર દર્શાવવામાં આવે. પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સ આ પુસ્તક કોણે લખેલું? તો એ પુસ્તક એ માર્શલે લખ્યું હતું. ત્યાર પછીનું બીજું ચેપ્ટર. દરેક ચેપ્ટરના આપણે સવાલો લીધેલા છે. હવે આપણે વાત કરીએ ચેપ્ટર નંબર 2, એટલે કે એમાં બીજું જે ચેપ્ટર છે એ બીજું ચેપ્ટર કયું? બીજા ચેપ્ટરનું નામ છે મૂળભૂત ખ્યાલો અને સંકલ્પનાઓ. માનવ જીવન માટે વસ્તુ કેટલી ઉપયોગી છે? એના માટેનો જવાબ આવશે ઉપયોગિતા મૂલ્ય. વસ્તુ કે સેવાના બદલામાં ચૂકવાતા નાણાકીય એકમનું પ્રમાણ. વસ્તુ કે સેવાના બદલામાં જે ચૂકવવામાં આવે એને કિંમત કહેવાય. નીચેનામાંથી કઈ વસ્તુનો સમાવેશ ભૌતિક વસ્તુઓમાં થાય છે? કઈ વસ્તુ? તો ભૌતિક વસ્તુઓમાં થાય. તો ભૌતિક વસ્તુઓમાં ફ્રીજનો સમાવેશ. ત્યાર પછીના જે સવાલ છે સંપત્તિ નીચે આપેલા વિકલ્પમાંથી કયું લક્ષણ ધરાવતી નથી? તેની છત હોવી જોઈએ. આ એનો જવાબ આવશે. તમામ કુદરતી સંપત્તિ એટલે શું? તો તમામ કુદરતી સંપત્તિ એટલે એનો જવાબ આવશે જમીન. નીચેનામાંથી કયો વ્યાપાર ચક્રનો પ્રકાર નથી? તો અંશત આર્થિક પરિવર્તનો. આ એનો જવાબ આવશે. ત્યાર પછીનું જે ચેપ્ટર છે એ ચેપ્ટરની વાત કરીએ, એટલે કે ચેપ્ટર નંબર 3 માંગ. અને માંગની અંદર પણ કેટલાક સવાલો આપણે લીધેલા છે એ જોઈ લે. માંગને અસર કરતા પરિબળોને કેટલા વિભાગમાં વહેંચવામાં આવે? તો જવાબ આવશે 2. કિંમત અને કિંમત સિવાયના. માંગ રેખાનો ધાર કેવો હોય? ઋણ. આપણે આગળ વાત કરેલી ધન ધાર પુરવઠાનો હોય. હલકા પ્રકારની વસ્તુને બીજા કયા નામે ઓળખવામાં આવે? તો હલકા પ્રકારની વસ્તુને બીજી ગિફન વસ્તુ તરીકે ઓળખવામાં આવે. માંગની મૂલ્ય સાપેક્ષતાના કેટલા પ્રકારો છે? તો માંગની મૂલ્ય સાપેક્ષતાના કુલ 5 પ્રકારો છે. કિંમત અને માંગ વચ્ચે કેવો સંબંધ છે? તો કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે. પૂરક વસ્તુઓ કેવી હોય છે? તો પૂરક વસ્તુઓ કેવી હોય? તો એકબીજા સાથે જોડાયેલી હોય છે.
માંગનું વિસ્તરણ માંગ રેખા પર કઈ તરફ જોવા મળે છે? તો માંગ રેખા નીચે તરફ જોવા મળે છે. નીચેનામાંથી માંગને કોની સાથે સંબંધ નથી? માંગને કોની સાથે સંબંધ નથી? તો માંગને ગ્રાહક સાથે સંબંધ નથી. માંગનો નિયમ કોણે આપેલો? તો માંગનો નિયમ આલ્ફ્રેડ માર્શલે આપેલો હતો. વસ્તુની કિંમત ખૂબ ઊંચી હોય ત્યારે ધનિક વર્ગ દ્વારા પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુની માંગ કેવી હોય? ત્યારે વધુ હોય છે. ત્યાર પછીનું જે ચેપ્ટર છે પુરવઠો, એના સવાલો જોઈ લે. પુરવઠાના બી કેટલાક સવાલો છે એ આપણે આગળ જોઈ લીધા, પણ આ બીજા અત્યંત ઉપયોગી સવાલો છે. કિંમતના ઘટાડાને કારણે પુરવઠામાં કેવા ફેરફારો થાય? તેનો જવાબ આવશે સંકોચન. કિંમત સિવાયના પરિબળો પ્રેરિત ફેરફારને લીધે પુરવઠામાં થતા પરિવર્તનને શું કહેવાય? વધારો ઘટાડો. વસ્તુની કિંમત અને પુરવઠા વચ્ચે કેવો સંબંધ છે? તો વસ્તુની કિંમત અને પુરવઠા વચ્ચે સીધો એટલે કે સમાન સંબંધ છે. સીધો સંબંધ લખીશું આપણે. કેવો સંબંધ છે? સીધો સંબંધ છે. ત્યાર પછીની આગળ વાત કરીએ, શું ઘટે તો નફાનું પ્રમાણ ઘટવાથી પુરવઠો ઘટાડવામાં આવે છે? તેનો જવાબ આવશે કિંમત. જથ્થો કુલ પુરવઠા કરતા કેવો હોય? તો જથ્થો કુલ પુરવઠા કરતા વધુ હોઈ શકે છે. ત્યાર પછી છઠ્ઠો સવાલ છે, ભવિષ્યમાં ભાવો વધવાની અટકળો હોય તો પેઢીના વર્તમાન પુરવઠામાં શું થાય? તો વર્તમાનમાં ઘટે છે. ત્યાર પછી આગળનું ચેપ્ટર છે, આગળના ચેપ્ટરના સવાલો જોઈએ. ચેપ્ટર નંબર 5 અને ચેપ્ટર નંબર 5 ના જે સવાલો છે એનો પહેલો સવાલ છે, સરેરાશ ખર્ચની રેખાનો આકાર કેવો હોય? તો યુ આકાર હોય. ત્યાર પછીનો સવાલ છે, કયા ખર્ચને માપી શકાતો નથી? તો વાસ્તવિક ખર્ચને માપી શકાતો નથી. ઉત્પાદનનું પ્રમાણ શૂન્ય હોય ત્યારે પણ આ ખર્ચ હકારાત્મક હોય છે, એટલે કે સ્થિર ખર્ચ. કયા ખર્ચને ઉત્પાદનના પ્રમાણ સાથે સીધો સંબંધ છે? એટલે અસ્થિર ખર્ચ. ઉત્પાદનનું મૂલ્ય શૂન્ય હોય તો આવી ગયું અસ્થિર ખર્ચ છે. કયા બજારમાં સરેરાશ આવક અને સીમાંત આવક સરખા હોય છે? જવાબ આવશે પૂર્ણ હરીફાઈ. ત્યાર પછીનો સવાલ છે, સ્થિર ખર્ચ રેખાનો ધાર કેવો હોય? તો એક્સ ધરીને સમાંતર હોય છે. ત્યાર પછીનું જે ચેપ્ટર છે એ ચેપ્ટર એટલે છઠ્ઠું ચેપ્ટર, એના પણ સવાલો છે, એટલે કે બજાર વાળું જે ચેપ્ટર છે એ. બજાર વાળા ચેપ્ટરના સવાલો છે, જોઈએ આપણે. પહેલો સવાલ, આ સવાલો પણ ખૂબ અગત્યના છે, એટલે ખાસ ધ્યાન આપીને આ સવાલના ચેપ્ટરો પર આપણે સવાલો પણ જોઈ લઈએ. ભારતમાં રેલવેની શરૂઆત 1853માં થઈ. ભારતીય મધ્યસ્થ બેંકનો જવાબ આવશે 1853. મધ્ય બેંકનો સવાલનો જવાબ આવશે 1935. માનવ વિકાસ અહેવાલ 2014 પ્રમાણે નો જવાબ આવશે $5150. ભારતની રાષ્ટ્રીય આવકમાં 2014-15માં સૌથી વધારે ફાળો કોનો હતો? તો સૌથી વધારે ફાળો હતો સેવા ક્ષેત્ર. ભારતમાં કેવા પ્રકારની બેરોજગારી જોવા મળે? તો ભારતમાં માળખાગત બેરોજગારી જોવા મળે. ભારતના ખેતી ક્ષેત્રથી 2011માં કેટલા ટકા લોકોને રોજગારી મળી હતી? તો 49% લોકોને રોજગારી મળી. ભારતીય રેલવે વિશ્વમાં કયા નંબરનું સૌથી મોટું? વિશ્વમાં ચોથા નંબરનું કહેવાય. રેલવે કેટલા નંબરનું? ચોથા નંબર. 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં કેટલા લોકો શિક્ષિત છે? કેટલા ટકા લોકો શિક્ષિત છે? તો 73% લોકો શિક્ષિત છે. 2011-12માં ભારતની વસ્તી કેટલા ટકા ગરીબ વસ્તી હતી? તો જવાબ આવશે ડી, એટલે કે 22%. નીચેનામાંથી કઈ સગવડ એ પાયાની સુવિધા નથી? તો આયાત નિકાસ. શું આવશે? આયાત. ત્યાર પછીનું જે ચેપ્ટર છે એના પણ સવાલો જોઈ લે, એટલે કે ત્યાર પછીનું ચેપ્ટર એટલે આર્થિક સુધારાઓ. હવે આર્થિક સુધારાના જવાબો જોઈએ. પહેલું, ભારતમાં આર્થિક સુધારાઓ કયા વર્ષથી અમલમાં આવ્યા? તો 1951. 1951 થી આર્થિક સુધારાઓ અમલમાં આવ્યા. ભારતમાં ફેમાનો કાયદો કયા વર્ષે આવ્યો?
ભારતમાં ફેમાનો કાયદો એટલે 1999 આવ્યો. નીચેનામાંથી કયો ઉદ્યોગ જાહેર ક્ષેત્ર માટે હવે અનામત છે? કયો ઉદ્યોગ જાહેર ક્ષેત્ર માટે અનામત છે? તો રેલવે જાહેર ક્ષેત્ર માટે અનામત છે. આયાત થતી વસ્તુ જેવી વસ્તુનું ઉત્પાદન દેશમાં કરવામાં આવે એને શું કહેવાય? તો જવાબ આવશે આયાત અવેજીકરણ. વિદેશી કંપનીઓ દ્વારા દેશમાં કરવામાં આવતું મૂડીરોકાણ એને શું કહેવાય? ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ એટલે કે FDI. ત્યાર પછીના જે સવાલ છે એ જોઈએ. એના પછીનું ચેપ્ટર એટલે ચેપ્ટર નંબર 9. ચેપ્ટર નંબર 9 ની અંદર પહેલો સવાલ છે ઉત્પાદન પદ્ધતિથી રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા કોણે આપી છે? તો જવાબ આવશે માર્શલ. નીચેનામાંથી કઈ બાબત GNP ની ગણતરીમાં ધ્યાનમાં લેવાય છે? તેનો જવાબ આવશે એ હોસ્પિટલમાં કરવામાં આવેલું ઓપરેશન. અલિપ્ત અર્થતંત્રમાં નીચેનામાંથી કયું ક્ષેત્ર હોતું નથી? અલિપ્ત અર્થતંત્ર આવે એટલે જવાબ આવશે વિદેશ વેપાર. રાષ્ટ્રીય આવકની ગણતરીમાં સરકારના કયા ખર્ચાઓ ગણાતા નથી? તેનો જવાબ આવશે સંરક્ષણ ખર્ચ. નાણાકીય ખર્ચના ઘટકોની સંખ્યા કેટલી છે? નાણાકીય ખર્ચના ઘટકોની સંખ્યા છે 4. નીચેનામાંથી કઈ રાષ્ટ્રીય આવક માપનની પદ્ધતિ નથી? તેનો જવાબ આવશે વેચાણની પદ્ધતિ. NDP ની ગણતરીમાં GDP માંથી શું બાદ કરવામાં આવે? તેમાંથી ઘસારો બાદ કરવામાં આવે. ત્યાર પછીનું જે ચેપ્ટર છે એ ચેપ્ટર છે એટલે ચેપ્ટર નંબર 10. આપણે કુલ 11 ને 12 ચેપ્ટર જોવાના છે. 10મા નંબરનું ચેપ્ટર છે ભારતના બંધારણમાં કેટલા સ્તરની સરકારનો ઉલ્લેખ છે? તેમાં ત્રિસ્તરીય જવાબ આવશે. પંચાયત એટલે શું? પંચાયત એટલે 5 વ્યક્તિની સભા. સમતોલ અંદાજપત્રની તરફેણ કોણે કરી હતી? સમતોલ અંદાજપત્રની તરફેણ એ એડમ સ્મિથ દ્વારા કરવામાં આવી હતી. શિક્ષણ એ કોની જવાબદારી છે? તો શિક્ષણ એ રાજ્ય સરકારની જવાબદારી છે. ફુગાવા સમયે સરકાર પોતાનો ખર્ચ કેવો રાખે છે? તો ઘટાડે છે. ત્યાર પછીનું ચેપ્ટર છેલ્લું ચેપ્ટર અને ત્યાર પછી એક ચેપ્ટર નવું ઉમેરાયેલું એનું પણ આપણે જોઈ લઈએ. આર્થિક વિચારો નામનું ચેપ્ટર છે એ. ચલો જોઈએ આર્થિક વિચારો. કોની ભલામણ રાજ્યોને કેન્દ્ર સરકારની કર? કોની ભલામણમાં જે જવાબ છે આ જે સવાલ છે એ કોની ભલામણ વાળા જે આ GST વાળા સવાલો છે અને આ સવાલો આપણે અગાઉ લઈ લીધા છે. હવે આ મહામંડી વાળા સવાલો છે, સવાલો પણ આપણે લેવાના છે. ત્યાર પછી પ્રાકૃતિક ખેતીના જે સવાલો છે એ સવાલો આપણે લઈએ. પ્રાકૃતિક ખેતીના સવાલો લેવાના છે. આર્થિક વિચારો વાળા જે છે આ પણ અગત્યના સવાલો છે એ સવાલો પણ આપણે લઈએ. મહામંડી વાળા જે સવાલો છે એને પણ આપણે લઈ લઈએ એટલે આપણું એક કામ પણ પૂરું થઈ જાય. વિશ્વ મહામંદી સમયે ખર્ચ આવક એની અંદર જવાબ આવશે પ્રોફેસર કેઇન્સ. જવાબ આવશે પ્રોફેસર કેઇન્સ. ભારતીય ગ્રંથોમાં અર્થશાસ્ત્ર અંગે રજૂ થયેલા વિચારોમાં કયો ગ્રંથ અગ્રસ્થાને? કૌટિલ્યનું અર્થશાસ્ત્ર એ આપણો જવાબ આવશે. કૌટિલ્ય રાજ્યની આવકના મુખ્ય કેટલા સ્ત્રોત દર્શાવ્યા છે? તો 7. ઓન ટુ ધ લાસ્ટ આ પુસ્તક કોણે આપેલું? તો રસ્કિન. ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત કોણે રજૂ કર્યો હતો? એનો જવાબ આવશે ગાંધીજી. શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિના સંદર્ભમાં પંડિત દીનદયાળે કયો સિદ્ધાંત આપેલો? દરેક વ્યક્તિને કામ આપવાનું. એકાત્મ માનવવાદ ના પુરસ્કર્તા કોણ? જવાબ આવશે પંડિત દીનદયાળ. અહીંયા આપણે બધા જ પૂરા થઈ જાય પરંતુ એક ચેપ્ટર આપણું બાકી અને એ ચેપ્ટર અત્યારે નવું ઉમેરાયેલું છે એટલે એ ચેપ્ટર પણ આપણા માટે ખૂબ અગત્યનું કહેવાય કારણ કે એ ચેપ્ટર આપણા માટે નવું ઉમેરાયેલું ચેપ્ટર છે. આ ચેપ્ટર નવું ઉમેરાયેલું છે પણ આપણી પાસે સિલેબસમાં નથી એટલે એના જવાબો પણ આપણે જોઈ લઈએ. પ્રાકૃતિક ખેતીના 5 આયામોની છણાવટ કોણે કરેલી? તો ડોક્ટર સુભાષ પાલેકરજી. દેશી ગાયના 1 ગ્રામ ગોબરમાં કેટલા કરોડથી પણ વધારે સૂક્ષ્મજીવો હોય? એનો જવાબ આવશે 300 કરોડ. સામાન્ય રીતે દર કેટલા દિવસે જમીનને જીવામૃત આપવું જોઈએ? તો દર 15 દિવસે જીવામૃત આપવું જોઈએ. બીજામૃત ને કેટલા કલાકમાં વાપરી લેવામાં ન આવે તો તે નિષ્ક્રિય બની જાય? તો જવાબ આવશે 48 કલાક.
આચ્છાદનના કુલ 3 પ્રકાર છે. એટલે અહીંયા પ્રાકૃતિક ખેતીને પણ આપણે સાથે લઈ લીધું. 11 ચેપ્ટર તો હતા જ, પણ 12મું ચેપ્ટર પણ તમારા માટે અગત્યનું છે, એને પણ આપણે લઈ લીધું. એટલે અહીંયા આપણે જે અર્થશાસ્ત્ર છે એના ખૂબ જ અગત્યના આપણે MCQ જોઈ લીધા અને આમાંથી જ કેટલા પ્રશ્નો તમને જે છે એ વિભાગ બીમાં પણ જોવા મળે, એટલે એક વાક્યના જવાબમાં પણ જોવા મળશે. હવે જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો એ પણ કરી લેજો. આભાર.